અમદાવાદમાં ઇન્ડિયા એસએમઈ ફોરમ દ્વારા ટોપ 50 એમએસસી ઓફ ગુજરાત એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે રાજ્યના લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ઉદ્યોગકારોને સન્માનિત કરાયા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રની ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને રોજગાર સર્જન, રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનને પ્રોત્સાહન આપવાનો છે। નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં એસએમઈ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। ટોપ 50 એસએમઈએસ ઓફ ગુજરાત જેવી પહેલ સફળ ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા આપે છે। ગુજરાતે ઇન્ડસ્ટ્રીને ડેવલપ થવા માટે, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રાયોરિટી આપી છે। ગતિ વધે, પ્રગતિ થાય એની ચિંતા કરી છે। 2027માં વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગરની ધરતી પણ થવાની છે। ગુજરાત સરકાર વર્ષોથી નાનાથી મોટા બધા ઉદ્યોગો માટે, વેપાર માટે એમની સાથે જ છે। આપણે 9 કરોડ એમએસએમઈસ છીએ જે ઉદ્યમ પર રજિસ્ટર્ડ છે। એ સિવાય પણ ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ ઘણા બધા નાના વેપારીઓ કામ કરે છે અને ખાલી એમ્પ્લોયમેન્ટ જ નહીં પણ આપણા ઇકોનોમીમાં, એમ્પ્લોયમેન્ટમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરે છે એનું ફ્યુચર, એ લોકોના માટે નોકરીઓ આ એમએસએમઈઝ જ આપવાના છે।